અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આવેલ એમપી થિયેટરમાં દિવ્યાંગો દ્વારા ફેશન શોનું કરાયું આયોજન। દિવ્યાંગોએ રેમ્પ વોક કરી મચાવી ધમાલ। આમ તો વ્યક્તિ જ્યારે પૂર્ણ હોય ત્યારે કંઈ પણ કરી શકતો હોય છે, પરંતુ જ્યારે કોઈ અપૂર્ણ વ્યક્તિ કંઈક અનેરું કરી બતાવે તે વાત તો ખરેખર ગર્વ લઈ શકાય તેવી હોઈ શકે, અને એમાં પણ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓનો જેમને સંપૂર્ણ સહકાર મળ્યો હોય તો વાત કંઈ સોનેરી જ બની જાય છે। અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ એમપી થિયેટર ખાતે શનિવારની સાંજ કંઈ અલગ જ બની હતી નજરે જોવા મળી હતી। વ્યોમ નામની એક એનજીઓ સંસ્થા દ્વારા દિવ્યાંગો દ્વારા એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અવનવી ડિઝાઇન દ્વારા બનાવેલા વસ્ત્રો પહેરી ભિન્ન ભિન્ન થીમ પર દિવ્યાંગ લોકો દ્વારા રેમ્પ વોક કરવામાં આવી હતી, જેને જોવામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ખાસ કરીને વિવિધ રાશિને આધાર તેમજ જંગલ થીમ કરવામાં આવ્યું હતું, તેમજ અન્ય વિવિધ થીમ પર વિવિધ વેશભૂષા તેમજ ડ્રેસ સાથે સજ્જ બની દિવ્યાંગો દ્વારા પ્રથમ વખત રેમ્પ વોક કરતા એક અવિરત હાસ્ય અને કંઈક બતાવવાની ભાવનાનો ઉત્સાહભેર તેમના મોં પર સ્મિત સાથે જોવા મળતી હતી। તો બીજી તરફ આ જ દિવ્યાંગ લોકો દ્વારા દેશભક્તિના ગીતો પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરતા લોકોમાં આંગળા નાખવા મજબૂર બન્યા હતા અને ગર્વ સાથે તેમની આ દેશભક્તિને બિરદાવતા ગર્વ અનુભવ્યો હતો। આ સંસ્થાના સંચાલક દ્વારા દિવ્યાંગો દ્વારા કરવામાં આવેલ આ અદ્ભુત ફેશન શો તેમજ કાર્યક્રમ માટે આનંદ સમાતો નહોતો, તો દિવ્યાંગ દ્વારા તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ અને સાહસની ખુશી મોં પર જોવા મળી હતી। આવો જાણીએ શું કહ્યું સંસ્થાના आयोजकों ने दिव्यांग द्वारा તેમના શબ્દોમાં। आज जो प्रोग्राम हम लोग ने आयोजित किया है व्योम संस्था द्वारा है और ये डिफरेंटली एबल्ड लोगों के लिए है, जहाँ पे ये अपनी क्षमता से काफ़ी आगे जाकर एक्सेसिबिलिटी फैशन के क्लोथिंग्स दिखा रहे हैं। और 3 इंस्टीट्यूट हमसे जुड़े हुए हैं, एमोर, INFT और स्काई ब्लू, और बच्चों ने काफ़ी मेहनत की है और काफ़ी एक्सेसिबिलिटी क्लोथिंग या फैशन शो के लिए डाला है। मुझे इतना अच्छा लग रहा है क्योंकि मेरे हर एक मॉडल में आज कॉन्फिडेंस झलक आ रहा है। 6 महीने के ट्रेनिंग के बाद हर एक इतने अच्छी तरह से वॉक करके रैम्प पे आ रहे हैं। उनकी जो स्माइल, उनकी जो कॉन्फिडेंस, उनके जो एक्सप्रेशन, हर चीज़ हमारे कोऑर्डिनेशन कमेटी ने जो प्लान किया था वो हो रहा है। और मुझे अच्छा लग रहा है कि जब हम लोग ने उनको देखा था वो काफ़ी रॉ थे, आज जो दिख रहे हैं पूरे स्किल्ड एंड पूरे पॉलिश्ड है। तो मैं व्योम से काफ़ी जो उम्मीद मैंने व्योम से रखी थी वो पूरा हम लोग ने आज सक्सेसफुली पार किया है। મારું નામ પંચાલ ભાવના છે। હું ઘરે જ કામ કરતી હતી, પણ વ્યોમ સંસ્થાથી જ્યારથી જોડાઈ છું ત્યારથી ફેશન શોનું મેં સાંભળ્યું। મને પહેલાંથી ફેશન શોનો શોખ હતો, પણ કોઈ સંસ્થા દ્વારા હું આગળ આવી શકે એમ હતી નહીં, પણ વ્યોમ સંસ્થાએ મને ચાન્સ આપ્યો કે હું ફેશન શો કરું, અને મારામાં જે નર્વસનેસ હતી એ અત્યારે કોન્ફિડન્સ આવી ગયો છે, અને હું કેટવોક કરવા માટે એટલી આમ એક્સાઇટેડ છું કે મને બહુ જ મારામાં ખુશી છે કે સંસ્થાએ મને ચાન્સ આપ્યો માટે થેન્ક યુ। હું સ્નેહા પટેલ છું, હું એમર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટથી ભણું છું, અને ત્યાં અમને આવો મોકો મળ્યો છે વ્યોમમાં પાર્ટિસિપેટ કરવાનો, તો અમને બહુ જ સારું લાગી રહ્યું છે। પ્લસ એ લોકોનો સપોર્ટિંગ બી બહુ હતો, અને અમે એટલી મહેનત બી કરી હતી, અને એ લોકોએ બી એટલી જ મહેનત કરી હતી પ્રેક્ટિસ કરવામાં, બધી વાતે સપોર્ટિંગ બહુ સારા હતા। અને ભવિષ્યમાં બી અમને કદાચ આવો મોકો મળે ને તો અમે ડેફિનેટલી હા કહીશું કે અમને આવો મોકો જોઈએ છે। અમારું લિયો અને વર્ગો હતું, જેમાં અમે લિયોનું જે લાયન જંગલ થીમ કરીને અમે એનું આખું ક્રિએટ કર્યું કે જંગલમાં લિયો કેવી રીતના હોય અને કેવી રીતના ઇફેક્ટ અહીંયા બતાવવી પડે એ રીતના અમે એને બતાવ્યું હતું, અને આખી લિયોની અમે ઇફેક્ટ આપી હતી, પ્લસ વર્ગોની બી ઇફેક્ટ આપી। મુશ્કેલીઓ તો ખાઈએ તો એ લોકોને પગમાં પ્રોબ્લેમ હોય, હાથમાં પ્રોબ્લેમ હોય, એ લોકો ઇઝીલી કપડાં પહેરી નથી શકતા, એટલે એ લોકોનું કહેવું એક જ હતું કે કોઈ ટેલર એ લોકો માટે ગાર્મેન્ટ નથી બનાવી શકતું બરાબર રીતે પ્રેશર કરીને, અને અમને એટલે જ પ્રોબ્લેમ થઈ ગઈ। થોડીક પણ એમને એટલો સપોર્ટ કર્યો હતો કે ચેન એમને કઈ રીતે કઈ સાઈડ આપવી, એમને શું પહેરવામાં ઇઝી રહે, વેલ્ક્રો લગાવીએ તો ઇઝી રહે, કે ચેન લગાવીએ તો ઇઝી રહે, બધી વસ્તુ ધ્યાન આપીને ગાર્મેન્ટ બનાવે। એને જે પહેરવામાં કમ્ફર્ટેબલ રહે છે કે નહીં રહેતા એને ખાસ ધ્યાનમાં રાખીને, અને એમની પસંદ બહુ ઇમ્પોર્ટન્ટ હતી કે એમને જે ગમે છે અમારે એ જ બનાવતું હતું, અમે એ જ રીતે ગાર્મેન્ટ એ લોકો ખુશ રહે એમાં અમારી ખુશી હતી। કેમેરામેન દર્શન સાથે સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, GN અમદાવાદ।